તો એને કોઈ જગ્યાએ બતાવવા લઈ ગયા અને બતાવવા લઈ ગયા ને તો પેલા ભાઈએ કહ્યું કે બોલ એમ કે કેમ આવી છે, શું છે તારે? તો કે આવું જ ને, તો મારે કાંઈ આવવાનું નહીં, પણ અમારા કુટુંબમાં એક એવી આવી છે ને, નવી વહુ એવી આવી છે ને, તે કેટલી રવિવારે બધાને ભેગા કરીને શતકપાઠ કરાવવા માંડી છે, તે મારાથી તો ટકાતું જ નથી, મારાથી તો રહેવાતું જ નથી, કેવા કેવા મંત્રો બોલવા માંડી છે, હું તો રહી જ શકતી નથી. ત્યારે બધાય કુટુંબવાળા વિચાર કરતા થઈ ગયા કે આ કેવી વાત કહેવાય, એને ક્યાં દૂર લઈ જઈને બતાવેલું ને ત્યાં એ એવું બોલવા માંડી કે તમારા ઘરમાં એક નવી વહુ આવી છે ને એને તો આવું બધું ચાલુ કરી દીધું છે અને મારાથી ટકાતું નથી, મારાથી રહેવાતું નથી, હવે મારે તો અહીંયાથી જવું પડશે. અને એને તો ઘણા બધા સવાલો કર્યા અને ઘણું બધું કીધું, પણ હું એમ કહું કે આવી ભગવાનની ભક્તિ જ્યાં પણ થાય ને ત્યાં પછી ભૂત ફલિત કાંઈ રહે નહીં, એને ટકાય જ નહીં. તો હું એમ કહું કે આટલું સરસ ભગવાને આપણને સમય આપ્યો છે અને એને જે આ કામ ઉપાડી લીધું, એને ઘણા કે અત્યારે થોડું બધું કરવાનું હોય, અને ત્યારે એને કહેવાનો મોકો મળ્યો કે જોયું આ કર્યું ને, તો આ બોલી કે હવે અહીંયા મારથી નથી ટકાતું, હવે તમારા કોઈના ઘરમાં નહીં આવે, આ કરવા માંડો, તમારા કોઈના ઘરમાં નહીં આવે, કરવા માંડો. એમાં કઈ ઉંમર ન જોવાય, નાના મોટાનો કોઈ બાદ નથી. ભગવાનની ભક્તિ કરવા માટે તો માત્ર હૃદયની એક ભાવનાની જરૂર છે, ભાવનાની જરૂર છે. અને એટલે જ કહેવાયું કે સમય અને સમજણ સાથે નથી આવતા. જ્યારે સમય હોય છે ત્યારે સમજણ નથી હોતી, અને જ્યારે સમજણ આવે ને ત્યારે સમય નીકળી ગયો હોય છે. હવે શું થાય? સમય નીકળી ગયો હોય. એટલે કહેવાયું કે ભગવાનનું સ્મરણ, ભગવાન મળ્યા છે, આટલો ઊંચો આપણને જન્મ મળ્યો છે, આ અવતારને સાર્થક કરી લો, સાર્થક કરી લો. ચાર ખાણો છે, એકદમ હલકા પ્રકારની યોનિમાં જે જન્મ લેવાની વાત છે એ તો હવે આપણને મળશે નહીં. હવે તમો બાપજી પશાયો રે, હવે તમારી કૃપા થઈ ગઈ એટલે હવે મને તેમાં જવાની કાંઈ જરૂર રહેતી નથી. સહુ કો જાય મુક્ત થઈ રે હો નર, બધાયને હવે મુક્તિ, આપણને બધાયને મુક્તિ મળવાની છે. આપણને બધાયને આપણા સદગુરુએ મુક્તિ અપાવી દીધી છે, પરંતુ મુક્તિ તો અપાવી દીધી, પરંતુ એ મુક્તિને પણ પામવા માટેની આપની અવસ્થા તો બનાવવી પડશે ને, આપના ભીતરની અંદરની એ તૈયારી તો કરવી પડશે ને, એ પાત્રતાને આપણે કેળવવી પડશે. એમને એમ કાંઈ નથી મળતું. અને એટલે આગળ કહ્યું, જીરે ઇન્દ્રાદિક આનંદિયા મુનિકોડ 33 રે, બ્રહ્માંડ 21 ધૂમ દિવ્યા વાગિયા એ હો નરહર, બ્રહ્માદિક શિવ હરખિયા અમ પર બ્રહ્મ પામ્યા રે, કાંઈ પામ્યા રે દાતા અનંત બ્રહ્માંડ ધણી હો નરહર. અરે ઇન્દ્ર વગેરે તથા મુનિઓ અને 33 કરોડ દેવતાઓ પણ પદ્મનાભજીના શરણમાં આવી અને આનંદને પામે છે. અનેક દેવતાઓ પણ એ પરબ્રહ્મ પરમાત્માજીના શરણમાં આવી અને પરમ આનંદની અનુભૂતિ મેળવે છે. બ્રહ્માંડ કેટલા છે? 21 બ્રહ્માંડ. આ 21 બ્રહ્માંડમાં દદુંબીઓ વાગવા લાગી. પરબ્રહ્મ પદ્મનાભજી ભગવાનનું શરણ લેવાથી જે આનંદ મળે ને, એ આનંદની દદુંબીઓ વાગે. આ 21 નો જે આંક છે, આ 21 બ્રહ્માંડો છે, એ 12 છે કે નહીં ખબર નહીં, પરંતુ અધ્યારુજી મહારાજે આ 21 બ્રહ્માંડની અવસ્થા આપણા ભીતરમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પંચકોશ, પંચ પ્રાણ, પંચ ત્રણ માત્રા અને પંચ તત્વ, 20 અને 21 આપણું મન. આ 21 જગ્યાએ આ 21 બ્રહ્માંડો આપણા ભીતરમાં ભરેલા છે. અને આ 21 ની અંદર દદુંબીઓ વાગે એટલે કે આનંદથી તમે જોજો કે તમે બહુ ખુશ હોવ ને ત્યારે તમારા શરીરમાં એક પુલકિત અવસ્થા બને. જ્યારે તમે બહુ ખુશ હોવ, બહુ પ્રસન્ન હો, ત્યારે આપણા શરીરની અંદર 21 તત્વો અતિ પ્રસન્ન થાય. આમ તો 24 તત્વોની વાત સમજાવાય છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એ 4 પણ જોડાય.
અત્યંત પ્રફુલ્લિત બને અને તેમાંથી જે વાઇબ્રેશન, જે નાદ ઝરે તેને દેવદદુંબીઓ કહેવામાં આવે છે, એને નાદ બ્રહ્મ કહેવામાં આવ્યો છે. એ આપની અંદર પ્રગટ થાય અને એને ઝંકૃત ત્યારે થઈ શકે કે જ્યારે એ પરમ આનંદની અનુભૂતિ થાય. સંસારની કોઈ વસ્તુ મળે ને આનંદ મળે તો એ આનંદ બહુ ક્ષણિક હોય. આંખોને કોઈ વસ્તુ જોવાની ગમતી કોઈ મળી જાય તો એ જોયા કરે તો એ આંખને આનંદ મળે. ખાવાની કોઈ ચીજ સારી મળી જાય તો એ જીભને આનંદ મળે, પેટને આનંદ નથી મળતો. એને તો વિચારાને જે આવે એ પચાવવા માટે લાગી જવું પડે, મશીન કામમાં લાગી જાય. એ જીભને આનંદ મળે. સારી વસ્તુ મળી જાય ખાવાની તો જીભને, આંખને ન આનંદ મળે, કાનને આનંદ ન મળે. કઈ સારું સાંભળવાનું આવી જાય તો કાનને આનંદ મળે. એમ પણ પરમ કૃપાળુ પરમાત્માની સહજ પરમ કૃપાની જે અનુભૂતિ છે એનાથી તો આપના આ બધા જ તત્વોને આનંદ મળે. અને એમાંથી જે નાદ, ઇતિ બ્રહ્મનાદ દેવદદુંબીઓ કહેવામાં આવે, આપણી અંદર ગુંજવા માંડે. અને એ પરમ આનંદ આપણને પદ્મનાભજી ભગવાનના શરણમાં રહેતા પ્રાપ્ત થાય. બ્રહ્માદિક શિવ હરખિયા અમ પર બ્રહ્મ પામ્યા રે. બ્રહ્માદિક શિવ બધા હરખ પામવા લાગ્યા કે અમે પરબ્રહ્મ પરમાત્માને પામી લીધા. કાંઈ પામ્યા રે દાતા અનંત બ્રહ્માંડ ધનીએ હો નરહ. અનેકને આનંદ મળ્યો, હર્ષ થયો. વળી આવા અનંત બ્રહ્માંડોના માલિક પદ્મનાભજીની ભક્તિ કરતા કરતા કેટલું બધું સુખ પામ્યા. અનંત બ્રહ્માંડોના માલિકને હૃદય અંતઃકરણની અંદર ધારણ કરવાથી જે સુખ મળ્યું છે, હે નરહર, હે નરસિંહ રૂપ પ્રભુ પરમાત્મા, અનંત બ્રહ્માંડના સ્વામી પરમાત્મા, આપની ભક્તિ કરતા કરતા મને આ અનંત સુખની અનુભૂતિ થાય છે. અષ્ટકુલ પર્વત ચતુર્ભુજ હવા હવા નવકુલ નાગરે છૂટ્યા રે શાસ્ત્ર 88 તપ કરણાએ હો નર. હરિ સૂરજ ઉદે હવો ત્યારે ભીતિ મોહરાત રે કિરણને પ્રગટા પર બ્રહ્મ સહસ્ત્રના હો નર. અષ્ટકુલ પર્વતો ભારતમાં એમ કહેવાયું છે કે 8 ઉપ પર્વતો, હિમાલય, પરિયાત્રા, ઋષ્વાન, વિંધ્યાદ્રી, સહ્યાદ્રી, મલય, હેમાંદ્રચલ, મહેન્દ્રચલ, શક્તિમાન, આ 8 પર્વતો. અને એ 8 પર્વતો જેને કહેવાય કે એ પણ ભગવાન ચતુર્ભુજ જેને નિર્માણ કર્યું છે, એ તમામે તમામ તત્વોમાં પરબ્રહ્મ પરમાત્મા શ્રી નરસિંહ રૂપ પ્રભુ પદ્મનાભજીનું સ્મરણ થાય ત્યાં ચારે તરફ એની દિવ્ય આનંદની અનુભૂતિ. અને સાથે કહ્યું હવા નવકુલ નાગરે. 8 નાગની પણ 8 જાતિઓ બતાવાઈ છે. નાગ પણ 8 જાતના છે. અનંત, વાસુકી, તક્ષક, કર્કોટક, સંપના, કુલિક, પદ્મ અને મહાપદ્મ. આ બધા જ પર્વતો, આ બધા નાગ સર્વ ભગવાન પદ્મનાભજીના શરણમાં પહોંચ્યા અને તેઓ પણ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. અને તેમણે જે અતિ અંતરથી આનંદ થયો એ આનંદની અનુભૂતિ બહુ અદ્ભુત છે. હે નરસિંહ રૂપ પ્રભુ પરમાત્મા, પદ્મનાભજીના પ્રાગટ્યથી 88,000 ઋષિ મુનિઓ, કહ્યું ને, છૂટ્યા રે સહસ્ત્ર 88 તપ કરનારે હો નરહ. 88,000 ઋષિ મુનિઓ હિમાલયમાં જે તપ કરી રહ્યા હતા, એ તપ કરતા જે સિદ્ધિ પ્રાપ્ત થાય એ સિદ્ધિ પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરીને તેના શરણમાં રહેવાથી પ્રાપ્ત થઈ જાય છે. એમને એ સમજાઈ ગયું કે આ અમે અમારા શરીરને કષ્ટ આપીએ છીએ એ તો ખોટું છે. શરીરને કષ્ટ આપવાની જરૂર નથી, માત્ર પરબ્રહ્મ પદ્મનાભજીના શરણમાં રહેવાની જરૂર છે. એટલે આપણા સમાજમાં તમે જોયું, ખાવો પીવો ને મોજ કરો, સંતોના શરણમાં રહો, સંત સંગત મળી હરિગુણ ગાવો, શાક પાક મળી ભોજન પાવો. બસ સારું સારું ખાવ પીવો અને સરસ ભગવાનનું
ભજન કરો. આપણને આટલી જ વિધિ બતાવી છે, બીજી કોઈ વિધિ આપણને નથી બતાવી. કેમ? પરબ્રહ્મ પદ્મનાભજીના શરણમાં રહો, તમારે શરીરને કષ્ટ આપવાની જરૂર નથી એમ કહ્યું. અને એટલે આપણે બધા આપણા સમાજમાં બધા છે ને ખાવા પીવામાં બહુ રશિયા, એમાં કાંઈ કોઈને બાંધછોડ ચાલે નહીં. સારું સારું ખાવા પીવાનું તો હોવું જોઈએ. કેમ? આપણા સદગુરુ કહીને ગયા, સંત સંગત મળી હરિગુણ ગાઓ, શાક ભાક મળી ભોજન પાઓ. બસ. અને એટલે આપણા તમામ ઉત્સવો, ઘણા લોકો જે બહારના અમુક સંપ્રદાયો છે એમાં જન્માષ્ટમી આવે તો આખો દિવસ ઉપવાસ કરે, આખો દિવસ ઉપવાસ કરે. ભગવાનનું પ્રાગટ્ય રાતના 12 વાગે થાય ત્યાર પછી એ લોકો ભગવાનનો પ્રસાદ લે. અને આપણે આજે વેડમી બનાવજો, આજે આમ બનાવજો, આજે આમ બનાવજો. આપણે તો કે ભગવાન પ્રગટ થવાના છે ને, સારું સારું ખાવ અને ભગવાનનું ભજન કરો. શક્તિ લઈ લો ખાઈ પીને બરાબર, અને પછી ભગવાનનું ભજન કરવામાં લાગી જાઓ. કેવું સરસ ઓછો થાય આપણો. રાતના 12 વાગ્યા સુધી આટલી મોટી મરદંગ વગાડવાની હોય તો ખાવું તો પડે ને ભાઈ ચંદ્રકાંતભાઈ. કેવું હે? ખાવું તો પડે ને. આટલી મોટી મરદંગ લઈને બેસવાનું હોય, કાશી મંજીરા બેનો ઢોલક, અને પછી ગરબાની રમઝટ જમાવે. અને એ રમઝટ એવી તો જામે, એવી તો જામે કે મારા પ્રભુ જે રમઝટ જમાવવા માંગે એવી રમઝટ આપણા અંતઃકરણમાં પણ જામવા લાગે. કેમ? ભગવાન પધારવાના છે. જેવી રમઝટ ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી વાગે ને ગોપીઓના ભીતરની અંદર ચાલતી હતી ને, એવી રમઝટ કનૈયાનો જન્મ ઉત્સવ મનાવવાનો હોય ને ત્યારે આ બધી બહેનોમાં લાગી જાય કે નહીં? અને એ આટલા વર્ષો વીતી ગયા, આટલા યુગો વીતી ગયા, છતાંય આજે પણ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યને તો એ જ આનંદથી અને એ જ અંતઃકરણના ભાવથી આજે એવો ઉત્સવ મનાવે. અને એ બધાના અંતઃકરણમાં આજે પણ એ કનૈયાની વાંસળી ઝીનો ઝીનો સૂર પૂરતી એવી તો ઝણઝણે, અને બહેનો દોડી દોડી અને ગરબામાં જોડાતી જાય કે વનમાં વાગે રે વાંસળી, કે વનમાં વાગે રે વાંસળી, કે વનમાં વાગે રે વાંસળી, કે વનમાં વાગે રે વાંસળી. કે તે તમારા મંદિરે સંભળાય બોલા, કે વનમાં વાગે રે વાંસળી, કે વનમાં વાગે રે વાંસળી. કે તો
બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી હરિહરજી મહારાજ કી જય। ભગવાન પદ્મનાભજીની પ્રીત ભગવાનનું સ્મરણ કરતા કરતા તેનામાં લીન બનતી અને એ જ પ્રભુ પરમાત્મા કહે છે સદગુરુ અધ્યારુજી મહારાજ કે સંસારમાં આવ્યા પછી પ્રભુના શરણમાં રહેતા રહેતા આજે આપણને જ્યારે સ્વયં પદ્મનાભજી ભગવાનનું શરણ મળ્યું છે। હરિ સૂરજ ઉદય હવો ત્યારે વીતી મોહ રાત રે, કિરણ ને પ્રગટા પર બ્રહ્મ સહસ્ત્ર નામ હો નર। કહેવાયું જ્યારે પ્રભુ પદ્મનાભ રૂપે સૂર્ય ઉદય થાય ત્યારે આ સંસારમાં રહેલા જીવની મોહ રાત દૂર થાય। આપણને ખબર છે કે સૂર્યનો ઉદય એ સંસારમાં પ્રકાશ ફેલાવે। જેમ સૂર્ય ઉદય થતા અંધકાર દૂર થાય તેમ પરમ કૃપાળુ પદ્મનાભજી પરમ કૃપાળુ પરમાત્મા એના અનેક નામો છે, અહીંયા બતાવ્યું છે હે સહસ્ત્ર નામ, એના અનેક નામો કોઈ પણ નામથી પોકારી શકાય। ક્યારેય કોઈ પણ નામથી કોઈ પણ ભગવાનનું સ્મરણ કરતો હોય ત્યારે કદી પણ તેને ખોટો છે એવું કદી ન કહી શકાય, કારણ કે આપણા અધ્યારુજી મહારાજે આ વાતની સ્પષ્ટતા અહીંયા કરી છે કે તેના અનેક નામો છે। બતાવ્યું ને, કિરણ ને પ્રગટા પર બ્રહ્મ સહસ્ત્ર નામ હો નર। જેમ એક સૂર્ય એના હજારો કિરણો એમ પરબ્રહ્મ પરમાત્મા એક છે, એના હજારો નામ છે। બેનો, આ સીધી ને સાદી વાત તમે ભજનમાં ગામઠી ભાષામાં ગામડાના લોકોએ આ વાતને હૃદયથી સ્વીકારી લીધી, જે સંતોએ ગુઢાર્થતાથી સમજાવી। કબીર કહેતા કબીરા કુવા એક હે પણિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે પાણી સબ મેં એક। એવું ન કહેવાય કે તારા ગળાનું પાણી તો મીઠું છે ને આનું કડવું છે ને આનું મોડું છે, એવું ન કહેવાય। એક જ કુવાનું સિંચેલું પાણી એ કદી મોડું ન હોય કે કડવું ન હોય, તો પછી એક જ પરમાત્મા પરબ્રહ્મના નામ અનેક હોય, એનાથી કોઈ પણ નામ લઈને એનું સ્મરણ કરો તો કેવી રીતે કહી શકાય કે આ તો જૂઠા લોકો કહેવાય, આ ખોટા લોકો કહેવાય? કેવી રીતે નિંદા કરી શકાય? કદી નિંદા ન કરી શકાય। તમને જે યોગ્ય લાગે એ પ્રભુનું સ્મરણ કરો। પરબ્રહ્મ પરમાત્મા કહે છે પણ તમે ભગવાનનું સ્મરણ કરો, ગમે તે કરો પણ કરો, ગમે તે નામ, તમને જે ગમે તે નામ। વ્યક્તિ એક જ છે, કોઈ એને દાદા પણ કહે છે, કોઈ એને માસા કહે છે, કોઈ મામા કહે છે, કોઈ ફુવા કહે છે, તો એવું થોડું કે ભાઈ ના આ મામા નથી આ ફુવા જ છે। અરે ભાઈ તારે જેવો સંબંધ હોય એવો તું કહે। ગોપીઓને સંબંધ હતો એટલે કનૈયાને કાળીઓ કહી શકતી હતી, ભક્તો કોઈ કાળીઓ નહીં કે, ભગવાન તો શ્યામ સુંદર મુરલી મનોહર એવી રીતે બોલાવશે, પણ ગોપીઓને એ અધિકાર હતો, એ હક હતો અને એ ભગવાનને એ નામથી પોકારતી હતી। મતલબ કે જ્યાં સુધી અણસમજ હશે ત્યાં સુધી ભેદ રહેશે, અણસમજ હશે ત્યાં સુધી ભેદ રહેશે। જ્યાં અણસમજ પૂરી થાય, મતલબ કે સમજણનો સૂર્ય જ્યારે ભીતરમાં ઉગે ત્યારે બધા જ પ્રકારના ભેદ મટી જાય છે અને સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર પ્રભુના દર્શન થવા લાગે। સર્વમાં પ્રભુનો વાસ। સમજણ કેળવાવી જોઈએ અને આ સમજણ કેળવાય તો જૂઠું એ જૂઠું સમજાઈ જાય, સાચું એ સાચું સમજાઈ જાય। ઘણો મોટો વેપારી સારો એવો હીરાનો વેપાર કરે, પણ તમને ખબર હશે કે સૌથી વધારે આપઘાત સુરતના વેપારીઓને કરવા પડે છે। હીરાનો ધંધો એવો છે કે ક્યારે આમ ઉઠી જાય અને ક્યારે પૂરેપૂરા તળિયે બેસાડી દે, નક્કી નહીં। માથા ઉપર એટલું બધું વધી જાય। એવો મોટો હીરાનો વેપારી
પણ અચાનક એ બીમાર પડ્યો અને એ બીમારી એવી આવી કે હવે તે જીવે એમ નહોતો. દીકરો નાનો સરખો હતો એટલે એના મિત્રને ખૂબ એનો દિલથી ચાહેલો એવો મિત્ર એને એના મિત્રને કહ્યું કે ભાઈ હવે મને નથી લાગતું કે હું વધારે સમય રહીશ, પણ તારી ભાભી અને અમારો એક દીકરો છે એની તું સંભાળ રાખજે. કહ્યું ભલે સંભાળ જરૂર રાખીશ, પણ તું એની ચિંતા હવે મૂકી દે, તારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સમય આવ્યો, તેડું ભગવાનનું આવે ત્યારે કોઈનું કાંઈ ચાલે નહીં. ભાઈ દેવલોક સિધાવ્યા, પણ એને એની પત્નીને કહ્યું હતું કે જે કાંઈ છે એમાંથી તમે ગુજરાન ચલાવજો, હવે મારે જવાનું નક્કી જ છે. પણ એક આ પેટી છે ને, પેટીમાં જે હીરા છે એ હીરા તમારી પાસે રાખજો, બહુ જ નજીક નાજુક સ્થિતિ આવે ત્યારે જ તમે એનો ઉપયોગ કરજો. તો કે ભલે. પણ પત્નીને એમ હતું કે મારી પાસે આટલા બધા હીરા છે એટલે મને ચિંતા નથી. બહુ જ કાળજી રાખી અને દીકરાને ધીમે ધીમે મોટો કરવા માંડી. પેલા ભાઈ પણ જેને જવાબદારી સોંપી હતી એ પણ વારે ઘડી આવતા જતા, સમાચાર લેતા જતા, પૂછતા જતા. પહેલા તો દીકરાને સારી રીતે ભણાવવામાં એને પોતાનું મન લગાવ્યું. ભાભીને પણ એમ કહ્યું કે તમે એને બરાબર ભણાવી લ્યો, સારા સંસ્કારનું સિંચન કરી દો. સમય આવ્યો, દીકરો મોટો તો થયો, પણ હવે પરિસ્થિતિ એવી થઈ કે દીકરાને ભણાવવા માટે થઈ અને હવે પૈસાની ખોટ પડી. એટલે એક દિવસ પેલા ભાભીએ પેલા ભાઈને બોલાવીને કહ્યું કે ભાઈ આટલા બધા હીરા પડ્યા છે તો આ પેટી તમે લઈ જાઓ, બજારમાં જે કાંઈ મૂલ્ય આવે તમને યોગ્ય લાગે એટલા હીરા તમે વેચી અને હવે દીકરાને ભણાવવાની વ્યવસ્થા કરો. પેલા ભાઈએ પેટી હાથમાં લીધીને જોયું અને ભાભીને કહ્યું ભાભી આ પેટી હમણાં મૂકી દો, હમણાં આની કોઈ જરૂર નથી. દીકરાને ભણાવવો છે ને, મને મારા મિત્રએ જવાબદારી સોંપી છે ને, હું એને સરસ રીતે ભણાવીશ. અને મિત્રએ પોતાના મિત્રને જે આશ્વાસન આપ્યું હતું એટલે એ દીકરાને ભણાવવા માટેની પૂરી વ્યવસ્થા કરી, દીકરાને સરસ ભણાવ્યો અને ધીમે ધીમે કરી અને એ દીકરાને પોતાના ધંધાની ઉપર લીધો કે હવે તું મારી સાથે ધંધામાં ચાલ, હું તને સરસ તૈયાર કરી દઉં અને પછી તું તારો ધંધો શરૂ કરજે. દીકરો કહેતો કે કાકાજી મારા બાપુના કેટલા બધા હીરા છે, તમે એને વેચી દો અને પછી તમે